નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃતની અંદર આપણે 2 યુનિટના સ્વાધ્યાય જોયા. પદ્ય 1 અને ગદ્ય 2 એના 2ના આપણે સ્વાધ્યાય કર્યા. હવે આજે આપણે પદ્ય 3 એનું સ્વાધ્યાય કરવાનું છે. પદ્ય 3 છે સ્વસ્થ વૃત્તમ સમાચર. તો આપણે શીખી ગયા છીએ સ્વસ્થ વૃત્ત સમાચાર. હવે આપણે એનું સ્વાધ્યાય જોશું. પહેલું છે વિકલ્પો. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. એટલે કે અહીંયા જે વિકલ્પો આપેલા છે એમાંથી યોગ્ય વિકલ્પ તમે પસંદ કરો અને જવાબ આપો. પહેલું છે બાલઃ કિમ સમાચરેત. બાળક શું આચરે છે? તો એનું જવાબ છે પહેલાંનો સ્વસ્થ વૃત્તમ સમાચરેત. બાળક સ્વસ્થ એવો વ્યવહાર આચરે છે. સ્વસ્થ વૃત્તમ સમાચરેત. બીજું કિમ કૃત્વા સ્નાનમ સમાચરેત. શું કરીને સ્નાન કરવું જોઈએ? તો એનો જવાબ છે સી તેલ મર્દનમ. તેલ માલિશ કરી અને સ્નાન કરવું જોઈએ. ત્રીજું ત્વમ મિત્રૈઃ પછી ડેશ પાઠશાલામ ગચ્છ. તું મિત્રો સાથે પાઠશાળાએ જા અથવા સ્કૂલે જા. તો એની સાથે આવશે સાથે માટે ખાલી જગ્યાની અંદર મિત્રૈઃ સમમ. મિત્રની સાથે. મિત્રની સાથે તું પાઠશાળાએ જા. એની પછી છે ચોથું શત્રોરપી ગુણાઃ ખાલી જગ્યા. શત્રોરપી એટલે કે શત્રુના અપી એટલે પણ. શત્રુના પણ ગુણો. ગુણાઃ એટલે ગુણો. એમાં આવશે એ ગ્રાહ્યાઃ એટલે કે શત્રુના પણ ગુણો ગ્રહણ કરવા જોઈએ. પાંચમું છે જનૈઃ કિમ ધ્યેયમ. લોકોએ કોનું ધ્યાન ધરવું જોઈએ? તો એમાં છે બ્રહ્મ. બ્રહ્મનું ધ્યાન કરવું. છઠ્ઠું કથમ આસીનેન સંધ્યાવિધિ કરણીય. કેવી રીતે આસન રાખીને સંધ્યાવિધિ એટલે કે સંધ્યા ઉપાસના અથવા પૂજા કરવી જોઈએ? તો એનો ઉત્તર આવશે પૂર્વાભિમુખેન. એનો ઉત્તર આવશે ડી પૂર્વાભિમુખેન. પૂર્વાભિમુખ રહી અને સંધ્યા ઉપાસના કરવી જોઈએ. એની પછી છે એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરઃ. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. પ્રાતઃકાલે કિમ સ્મરેત. પહેલું છે એમાં પ્રાતઃકાલે કિમ સ્મરેત. પ્રાતઃકાલે એટલે સવારે કોનું સ્મરણ કરવું જોઈએ? કમ સ્મરેત. પ્રાતઃકાલે કમ સ્મરેત. પ્રાતઃકાળે એટલે કે સવારે કોનું સ્મરણ કરવું જોઈએ? સ્મરેત એટલે સ્મરણ કરવું. એનો જવાબ આવશે પ્રાતઃકાલે જગત વિધાતારમ સ્મરેત. કોનું? તો કે જગત વિધાતારમ. કમની જગ્યાએ માત્ર તમારે જગત વિધાતારમ લખવાનું છે. પ્રાતઃકાલે જગત વિધાતારમ સ્મરેત. બીજું છે કીદૃશમ જલમ પીબેત. કેવું જળ પીવું જોઈએ? કીદૃશ એટલે કેવું ને પીબેત એટલે પીવું જોઈએ. એનો જવાબ આવશે શુદ્ધ જલમ પીબેત. કીદૃશમની જગ્યાએ શુદ્ધ. શુદ્ધ જલમ પીબેત. ત્રીજો પ્રશ્ન છે કીદૃશઃ તાતઃ પુત્રમ સમાદિશત. કીદૃશ તાત એટલે કે કેવા પિતા.
કેવા પિતા પુત્રને ઉપદેશ આપે છે? કીદૃશ એટલે કેવા પિતા પુત્રને ઉપદેશ આપે છે. તો એના જવાબમાં લખવાનું તમારે કીદૃશ એટલે કેવા, તો કે પુત્ર હિતે રતઃ. શું લખવાનું? પુત્ર હિતે રતઃ. રતઃ, રત પછી વિસર્ગ કરવાનો, 2 મીંડા. પુત્રના હિતમાં રત એવા પિતા. પુત્ર હિતે રતઃ એટલે શું થાય? તો કે પુત્રના હિતની અંદર રત. આખો જવાબ બોલું છું. પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાદિશત. એટલે કે પુત્રના હિતમાં રત એવા પિતા પુત્રને ઉપદેશ આપે છે. ચોથું છે કસ્ય સંસર્ગ ત્યજેત. કસ્ય એટલે કોનો, કોનો સંસર્ગ ત્યજવો જોઈએ? એનો જવાબ આવશે દુર્જનસ્ય. કોનો? દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત. કસ્યની જગ્યાએ માત્ર તમારે દુર્જન અને સ્ય લખવાનું છે. દુર્જનનો સંસર્ગ ત્યજવો જોઈએ. પાંચમું છે કિમ કૃત્વા ઉત્તરમ દેયમ. શું કરીને ઉત્તર આપવો જોઈએ? કિમ. એનો જવાબ આવશે પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ. અગાઉ વિચારીને જ ઉત્તર આપવો જોઈએ. કિમની જગ્યાએ પ્રવિચાર્ય, અગાઉ વિચારીને જ ઉત્તર આપવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા સંસ્કૃતના સવાલ જવાબ. એની પછી આવે છે તમારે ધાતુ રૂપો. એ આપણે શીખશું, પછી કરશું. ત્યારબાદ છે માતૃભાષામાં ઉત્તર. એની અંદર પહેલું છે પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરવું. પહેલું, પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો. પદ્યને આધારે દિનચર્યા. હવે પદ્યમાં તમને શું દિનચર્યા આપી છે એ તમારે લખવાનું છે કે સવારથી સાંજ સુધી તમારે જે આપણે પદ્યમાં ભણ્યા એ બધું જ લખવાનું છે. તો હું અહીંયા બોલું છું, તમે ધ્યાન આપીને સાંભળજો. સૌ પ્રથમ સવારમાં ઉઠીને પથારીમાંથી ઉઠી જઈ અને સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો. સૌ પ્રથમ શું કરવું? તો સૌ પ્રથમ પથારીમાંથી ઉઠવું અને ત્યારબાદ આપણા સ્વાસ્થ્ય વિશેનો વિચાર કરવો. જગત વિધાતાને, પરમેશ્વરને યાદ કરવા. પછી શુદ્ધ જળ પીવું, શુદ્ધ પાણી પીવું. પછી શુદ્ધ પાણી પીને 100 ડગલા ચાલવું. 100 ડગલા ચાલીને શૌચક્રિયા માટે જવું. ત્યારબાદ સાબુથી હાથ સાફ કરવા અને કસરત કરવી અથવા વ્યાયામ કરવો. વ્યાયામ કરી અને શરીર પર તેલ માલિશ કરી અને પછી સ્નાન કરવું. સ્નાન કરીને આપણું જે વસ્ત્ર હોય એ પાણીથી બરાબર ધોવું. ત્યારબાદ પૂર્વ દિશામાં મુખ રાખીને સંધ્યોપાસના કરવી, એટલે કે ભગવાનની પ્રાર્થના પૂજા કરવી. માતા પિતાને વંદન કરવા, સવારનો નાસ્તો કરવો, મિત્રો સાથે પાઠશાળાએ જવું, ત્યાં જઈને અભ્યાસ કરવો. ખરાબ લોકોની સોબત છોડી દેવી. દિવસ રાત સારા કર્મો, પુણ્ય કર્મો કરવા અને હંમેશા પ્રભુનું સ્મરણ કરવું. વિચારીને જ જવાબ આપવો. અને સમજદાર શત્રુ હોય, આપણો શત્રુ હોય પણ એના ગુણો પણ જો સારા હોય તો એ ગુણો આપણે ગ્રહણ કરવા. અને આપણા વડીલો હોય, આપણા બંધુઓ હોય પણ એના જો દોષો હોય તો એ દોષોને આપણે ત્યજવા. અને ઈશ્વરનું ધ્યાન કરવું અને આપણા ભવિષ્યમાં દુઃખનો વિચાર ન કરવો. ભવિષ્યમાં આવનારા દુઃખનો વિચાર ક્યારેય કરવો નહીં. અને લોકોની સેવા કરવી. તો પદ્યને આધારે આ રીતે આપણે એક એક શ્લોકમાં જેમ આપણને પદ્યમાં આપેલું છે એ રીતે આપણે પદ્યને આધારે દિનચર્યાનું વર્ણન કરી શકીએ.
તો તમારે તમારા શબ્દોમાં લખવાનું. બીજું છે પદ્યમાં વપરાયેલ વિધ્યર્થના રૂપોનો વિધ્યર્થ કૃદંતના રૂપોમાં બદલો. હવે એ આપણે જ્યારે વિધ્યર્થ કરશું, વિધ્યર્થ કૃદંત શીખશું ત્યારે આપણે એનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પદ્ય 3ની અંદર આટલો જ અભ્યાસ કરવાનો છે. હવે આપણે પદ્ય 4નો અભ્યાસ આની પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આ લેક્ચરને વિરામ આપીએ. નમસ્કાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 3 પદ્ય ગદ્યના અભ્યાસ પછી આજે આપણે ચોથા ગદ્યનો અભ્યાસ જોવાનો છે. તો સૌ પ્રથમ આપણે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે કે જનાર્દન એટલે શ્રી કૃષ્ણ, એનો અંતિમ સંદેશ, એનો સ્વાધ્યાય આપણે જોવાનો છે. તો સૌ પ્રથમ આપણે એના વિકલ્પો જોઈ લઈએ. યદુકુલ પ્રબાલ કહ એટલે કે યદુકુળના પ્રવાલ કોણ છે, અથવા તો યદુકુલ પ્રવાલ કોણ છે એટલે કે યદુકુળના અંકુર કોણ છે, એમ એનો સવાલનો ગુજરાતી અર્થ થાય. તો એનો જવાબ છે અભિમન્યુ. અભિમન્યુ જે છે એ યદુકુળના અંકુર છે. બીજું, અભિમન્યુ કસ્ય પુત્ર આસીત. અભિમન્યુ કોનો પુત્ર હતો? તો એનો જવાબ છે અર્જુન. અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો. અભિમન્યુ માતુલ કહ. અભિમન્યુના માતુલ, માતુલ એટલે મામા. અભિમન્યુના મામા કોણ? તો કે અભિમન્યુના મામા કોણ હતા? તો કે જનાર્દન, શ્રી કૃષ્ણ. અભિમન્યુના મામા શ્રી કૃષ્ણ હતા. ચોથું, શાંતમ પાપમ ઇતિ કહ વદતી. શાંતમ પાપમ એમ કોણ બોલે છે? પાઠની અંદર આપણે જોયું છે. તો એનો જવાબ છે ઘટોત્કચ. ઘટોત્કચ જ્યારે શ્રી કૃષ્ણનો સંદેશ સંભળાવે છે ત્યારે ધૃતરાષ્ટ્રની સભામાં શાંતમ પાપમ એવા વાક્યો બોલે છે. પાંચમું છે વયમ દૂતઘાતકા ન ઇતિ વાક્યમ કેન કથિતમ. એનો જવાબ છે વયમ દૂતઘાતકા એટલે કે વયમ એટલે અમે, ને દૂતઘાતકા એટલે કે દૂતને મારનારા નથી. આ વાક્ય કોણ બોલે છે? તો એનો જવાબ છે દુર્યોધન. દુર્યોધન એમ કે છે કે અમે દૂતને મારનારા નથી, અમે દૂતને મારતા નથી. પછી આગળ છે છઠ્ઠું, ચક્રાયુધ કહ. ચક્રાયુધ કોણ છે? અથવા તો ચક્રને જેણે ધારણ કરેલું છે, ચક્રથી જે આયુધ છે, અથવા ચક્ર જેનું આયુધ છે, આયુધ એટલે શસ્ત્ર, ચક્ર જેનું આયુધ છે એવા ચક્રાયુધ કોણ છે? તો કે એનો જવાબ છે જનાર્દન, શ્રી કૃષ્ણ. સાતમું, ભવંતઃ ખાલી જગ્યા આપી ક્રૂરતરાહા. ભવંતઃ એટલે તમે અથવા આપ, અપી એટલે પણ, અને ક્રૂરતરાહા એટલે કે ક્રૂર છો. તો આપ ખાલી જગ્યાથી પણ ક્રૂર છો એવું કોણ બોલે છે? અથવા એમાંથી શું આવશે 4 વિકલ્પમાંથી? તો કે સાતમામાં આવશે તમારે રાક્ષસેભ્ય. તમે રાક્ષસો કરતાં પણ ક્રૂર છો એમ કોણ જણાવે છે? એમ ઘટોત્કચ બોલે છે. તમે તો રાક્ષસો કરતાં પણ ક્રૂર છો. કોને કહે છે? કૌરવોને. કૃતાંત શબ્દસ્ય કહ અર્થ. કૃતાંત શબ્દનો શું અર્થ થાય?
તો કે કૃતાંત શબ્દનો અર્થ થાય છે નષ્ટમ, એટલે નષ્ટ પામેલું. પાંડવ નહીં, સૂર્ય નહીં, યમરાજ નહીં, પણ નષ્ટમ અથવા તો નષ્ટ પામેલું અથવા નષ્ટ થયેલું એ કૃતાંત શબ્દનો અર્થ છે. હવે આવશે વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં સંસ્કૃતના ઉત્તર. એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. પહેલું છે ઘટોત્કચ કસ્ય સંદેશમ નયતિ, એટલે કે ઘટોત્કચ કોનો સંદેશ લાવે છે, કસ્ય કોનો. એનો જવાબ આવશે તમારે ઘટોત્કચ કસ્યની જગ્યાએ તમારે લખવાનું જનાર્દનસ્ય. કોનો? જનાર્દનસ્ય. પછી સંદેશમનું સંદેશમ અને નયતિનું નયતિ. ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ નયતિ. આમ તમારે પહેલા પ્રશ્નનો જવાબ થાય. બીજું છે અભિમન્યુ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત, એટલે કે અભિમન્યુ કોને, આપણને ખબર છે જ્યારે આપણે પાઠની શરૂઆત કરી ત્યારે અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું છે અને અભિમન્યુના વિયોગમાં બધા રડે છે એમ આપણે આગળ જોયું હતું કે અર્જુન એના પિતા અને પાંડવો અને બધા અભિમન્યુના મૃત્યુથી દુઃખી હતા. તો અભિમન્યુની વાત અહીંયા કરે છે કે અભિમન્યુ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. અભિમન્યુ કમ એટલે કોને મળવાની ઈચ્છાથી સ્વર્ગમાં સીધાવ્યો. કમ એટલે કોને, અને દ્રષ્ટુમ એટલે જોવાની અથવા મળવાની ઈચ્છાથી, સ્વર્ગમ એટલે સ્વર્ગે, અને અભિગત હોય એટલે ગયો અથવા સીધાવ્યો. તો એનો જવાબ આવશે તમારે કમની જગ્યાએ માત્ર તમારે પિતામહ લખવાનું છે. અભિમન્યુ પિતામહમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. અભિમન્યુ પિતામહને જોવા માટે અથવા પિતામહને મળવાની આશાએ સ્વર્ગમાં સીધાવ્યો. ત્રીજું છે કુત્ર સુપ્તાન ભ્રાતુન નિશાચરા ન દહંતી, એટલે કે કુત્ર એટલે ક્યાં અને સુપ્તાન એટલે સૂતેલા. ક્યાં સૂતેલા ભાઈઓને નિશાચરો પણ નથી બાળતા. ક્યાં સૂતેલા ભાઈઓને નિશાચરો પણ નથી બાળતા. એનો જવાબ છે કુત્રની જગ્યાએ તમારે લખવાનું છે જતુગૃહે. કુત્ર એટલે ક્યાં, તો ક્યાંનો જવાબ છે જતુગૃહે. જતુગૃહે સુપ્તાન ભ્રાતુન નિશાચરાહ ન દહંતી, એટલે કે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને નિશાચરો પણ બાળતા નથી. આપણને આ વાતની ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની દરમિયાન વાતમાં ઉલ્લેખ કરેલો હતો કે લાક્ષાગૃહમાં જ્યારે પાંડવો સંતાયેલા હતા, પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે કૌરવોએ લાક્ષાગૃહમાં આગ લગાડી દીધી હતી અને પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરેલો. એની વાત ઘટોત્કચ જે છે એ કૌરવોને કરે છે ધૃતરાષ્ટ્રના દરબારની અંદર કે અમે તો સારા છીએ પણ તમે તો નિશાચરો કરતાં પણ, રાક્ષસો કરતાં પણ ક્રૂર છો, કે તમે તો તમારા ભાઈઓને જ લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કરેલો. એટલે એ અનુસંધાને આ પ્રશ્ન તમને અહીંયા મૂકેલો છે કે કોણ જે છે એ ક્યાં સૂતેલા ભાઈઓને નિશાચરો ક્યારેય નથી બાળતા. નિશાચરો એટલે નિશાચર એટલે રાતના રખડતા જે ખરાબ તત્વો હોય તે, એને નિશાચર કહેવાય. તો એનો જવાબ છે જતુગૃહે સુપ્તાન ભ્રાતુન નિશાચરા ન દહંતી. ચોથું છે ઘટોત્કચ કસ્ય વચનાથ દૂત ભવતી, એટલે કે ઘટોત્કચ કસ્ય એટલે કોના વચનથી દૂત બને છે. એનો જવાબ આવશે કસ્યની જગ્યાએ તમારે લખવાનું છે પિતામહસ્ય. ઘટોત્કચ પિતામહના વચનથી દૂત બને છે. ઘટોત્કચ પિતામહના વચનથી દૂત બને છે. તો આ હતા તમારા સંસ્કૃતના સવાલ જવાબ. હવે તમારે આગળ આવશે કૃદંતના પ્રકારો, સંધિ વિચ્છેદ, સમાસના પ્રકારો, પછી રેખાંકિત પદો જે છે એને તમારે
પ્રશ્ન બનાવવાના છે. રેખાંકિત કરેલા જે છે એમાંથી તમારે કસ્ય, કેન, કીદૃશા, કમ, કિમર્થમ વગેરે જે પ્રશ્નસૂચક શબ્દો આપેલા છે એનાથી તમારે પ્રશ્ન બનાવવાના છે. ઇંગ્લિશમાં જેમ આપણે WH ક્વેશ્ચન કરીએ છીએ કે લીટી કરેલા શબ્દો જે હોય એ જવાબ હોય અને એની ઉપરથી આપણે હુ, વોટ, વાય, વેર વગેરે પ્રશ્ન બનાવીએ છીએ, એ જ રીતે આ સંસ્કૃતમાં આપણે કસ્ય, કેન, કીદૃશા, કિમ, કિમર્થમ વગેરેથી પ્રશ્ન બનાવશું. એમાં પહેલું છે લીટી કરેલા શબ્દો જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારા જવાબ છે. એ જવાબ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આમાં કયો પ્રશ્નસૂચક શબ્દ આવશે. પહેલું છે ઘટોત્કચ પિતામહમ અભિવાદયતી, એટલે કે ઘટોત્કચ પિતામહનું અભિવાદન કરે છે. પિતામહમની નીચે લીટી છે તો આપણે એનો પ્રશ્ન શું બનાવશું? પિતામહનું અભિવાદન કરે છે તો કોનું અભિવાદન કરે છે એમ આનો પ્રશ્ન બને. તો એની અંદર આપણે પિતામહ કાઢી અને ત્યાં મૂકશું કમ. ઘટોત્કચ કમ અભિવાદયતી. અહીંયા આવશે પહેલું ઘટોત્કચ કમ અભિવાદયતી. બરાબર છે. બીજું છે ત્વમ યુદ્ધાર્થમ ન આગતઃ, એટલે કે તું યુદ્ધ કરવા, યુદ્ધાર્થ એટલે કે યુદ્ધના અર્થે અથવા યુદ્ધના કામ માટે અથવા યુદ્ધ માટે, ન આગતઃ એટલે કે નથી આવ્યો. તું યુદ્ધ કરવા નથી આવ્યો. તો યુદ્ધ કરવા જવાબ છે તો એના માટે કયો એવો આપણે પ્રશ્નસૂચક મૂકશું? તો યુદ્ધાર્થ, તો એની જગ્યાએ આપણે મૂકશું કિમર્થમ. ત્વમ કિમર્થમ ન આગતઃ, તું શા માટે નથી આવ્યો એમ એનો સવાલ બને. બરાબર છે. ત્રીજું વયમ દૂતઘાતકાહ ન, અમે દૂતઘાતકા નથી, અમે દૂતને મારનારા નથી. તો દૂતઘાતકાની નીચે લાઈન છે તો અમે કેવા નથી એમ એનો સવાલ બને. તો કેવા માટે તમે અહીંયા વાપરશો કીદૃશા. અમે અહીંયા બહુવચન છે એટલે કીદૃશ નહીં પણ કીદૃશા વાપરવાનું છે. અમે કેવા નથી? તો કે અમે દૂતઘાતકા નથી. વયમ કીદૃશાહ ન, અમે કેવા નથી. ચોથું જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શ્રોતવ્ય, જનાર્દનનો અંતિમ સંદેશ સાંભળો. જનાર્દનની નીચે લાઈન કરેલી છે તો જવાબ એમ આવે કે જનાર્દનનો અંતિમ સંદેશ શ્રોતવ્ય એટલે સાંભળો. તો એનો પ્રશ્ન આપણે બનાવવો હોય ગુજરાતીમાં તો કઈ રીતે બનાવીએ? તો કે કોનો અંતિમ સંદેશ સાંભળો? તો કે કસ્ય એટલે કોનો. કોનો અંતિમ સંદેશ સાંભળો? તો કે જનાર્દનસ્ય. તો મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સ્ય છે એટલે કસ્ય આવશે, પછી દૂતઘાતકાહ છે ચોથું. તો દૂતઘાતકાહ એટલે કેવા? તો કે કીદૃશા, હા વિસર્ગ છે એટલે એ વિસર્ગ આવશે. પછી યુદ્ધાર્થ તો કિમર્થ, શા માટે? તો કે યુદ્ધને માટે. બરાબર. તો આ રીતે કમ એટલે કોને? તો કે કોનું? તો પિતામહમ. તો કમ અહમ આવી રીતે તમારે થોડોક પ્રાસ મેળવી લ્યો તો તમને પ્રશ્નસૂચક શબ્દ આવડશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે આગળ નામના રૂપો છે, ધાતુ રૂપો છે અને હવે આવશે વાક્ય તમારે અહીંયા પ્રયોજવાના છે. કેવા વાક્યો? તો કે તમને અહીંયા થોડાક શબ્દો આપેલા છે. તમને કેમ ઇંગ્લિશમાં 2 શબ્દો હોય અને એમાંથી તમે 2 શબ્દો ઉપરથી આખું 2 શબ્દો અંદર આવી જાય એવા વાક્યો બનાવો છો, તો એ રીતે અહીંયા તમારે વાક્ય બનાવવાના છે. એમાં પહેલું છે ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. તો ધૃતરાષ્ટ્ર માટે ધૃતરાષ્ટ્ર લખ્યું છે, કૌરવોના માટે કૌરવ લખ્યું છે, પિતા માટે જનક છે અને અસ એટલે અસનું યોગ્ય રૂપ આપણે લખવાનું છે. તો એનો પહેલાંનો જવાબ બનશે ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસ.
આસીત. ધૃતરાષ્ટ્ર, ફરીવાર બોલું છું, ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસીત. બીજું છે ઘટોત્કચ જનાર્દનનો સંદેશ લાવે છે. તો એના માટે તમારે વાક્ય બનશે કે ઘટોત્કચ જનાર્દનનો એટલે જનાર્દનસ્ય, એમાં સ્ય એટલે નો લાગશે, સંદેશ એટલે કે સંદેશમ, આનયતિ, આનીય એટલે લાવે છે એટલે કે આનયતિ. ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ. અમે દૂતને હણનારા નથી, અસ્મદ દૂતઘાતક ન. અસ્મદનું યોગ્ય રૂપ મૂકવાનું છે, અમે એટલે વયમ, વયમ દૂતઘાતકા ન. અસ્મદનું યોગ્ય રૂપ વયમ થાય. ચોથું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને એટલે ધૃતરાષ્ટ્રમ પ્રણામ કરે છે એટલે કે પ્રણમતી. બરાબર છે. તો આ તમારા થયા શબ્દો ઉપરથી વાક્યો. હવે આવે છે માતૃભાષામાં ઉત્તર. એમાં પહેલું છે ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે. તો કે એનો જવાબ થાય કે ઘટોત્કચ શકુનીને કહે છે કે હે શકુની, તું જુગટાના પાસા છોડી દે, તું તારા પાસા ફેરવવાનું બંધ કરી દે અને બાણથી તું યુદ્ધ કરવા તૈયાર થઈ જા. ઘટોત્કચ શકુનીને કહે છે, ફરીવાર બોલું છું, કે તું તારા જુગટાના એટલે કે જુગારના પાસા ફેરવવાનું બંધ કરી દે અને તું બાણથી યુદ્ધ કરવા તૈયાર થઈ જા. બીજો પ્રશ્ન, ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે. તો એનો જવાબ આપણે આગળ વાત કરીએ એમ કે દુર્યોધનને લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને એટલે કે પાંડવોને, દુર્યોધને પાંડવોને સળગાવી દેવાની કોશિશ કરેલી, સળગાવી દેવાના પ્રયત્નો કરેલા, પણ રાક્ષસો આવું કૃત્ય નથી કરતા. ઘટોત્કચ એમ કે છે કે રાક્ષસો આવું કૃત્ય નથી કરતા, એટલે આ માટે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાંય પણ ક્રૂર માને છે. ત્રીજું છે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. અભિમન્યુ યુદ્ધના મેદાનમાં જ્યારે અભિમન્યુ મૃત્યુ પામે છે ત્યારે બધા જ એના મૃત્યુ થતાં બધા જ વિલાપ કરે છે. એના પિતા અર્જુન, અભિમન્યુના પિતા અર્જુન એ કહે છે કે અરે પુત્ર, તું કુરુકુળનો તેજસ્વી અમારો દીપક, અમારો યદુકુળનો અંકુર છો. તારી માતા સુભદ્રા એ મને છોડીને પાંડુ રાજાને મળવાથી તું સ્વર્ગને સિધાવ્યો છે. એટલે કે અર્જુન એમ કે છે કે હું અને તારી માતા અમને બંનેને તું છોડી ગયો અને અમને બંનેને છોડી અને તું પાંડુ રાજાને મળવાની ઈચ્છાથી સ્વર્ગમાં સિધાવ્યો છો. આમ અર્જુન વિલાપ કરે છે. એની પછી છે 11મો પ્રશ્ન, ઘટોત્કચનું પાત્રાલેખન. વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 10ની અંદર પાત્રાલેખન 2 માર્કના આવે છે. બરાબર. તમારી પેપર સ્ટાઇલની અંદર 2 માર્કનું પાત્રાલેખન આવશે. કોઈ પણ પાત્રાલેખન તમારે કરવું પડે. એમાં પહેલું છે પાત્રાલેખન એટલે ટૂંકમાં ટિપ્પણી લખો તે. એમાં છે પહેલું ઘટોત્કચનું પાત્રાલેખન. તો ઘટોત્કચ જે છે એ હિડિંબા રાક્ષસીનો અને ભીમનો પુત્ર છે. ઘટોત્કચ જે છે એ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. તે દુર્યોધન અને શકુની સાથેના સંવાદો એના રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચનો પાત્રનો ઉપયોગ કરી અને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચ જે છે એ ખરેખર જોઈએ તો રાક્ષસીનો પુત્ર છે. ભીમ અને હિડિંબા નામની રાક્ષસી આ બંનેનો પુત્ર હતો, પણ એ દૂત બનીને શ્રી કૃષ્ણના દૂત બની અને ધૃતરાષ્ટ્રની સભામાં જાય છે.
અને રાક્ષસ હોવા છતાં પણ એનું વર્તન કોના જેવું છે? રાક્ષસ હોવા છતાં પણ એનું વર્તન માણસો જેવું છે, માનવ જેવું છે. એટલે કે સારું વર્તન એ આ સભાની અંદર આચરે છે. આટલું તમે લખો એટલે તમને સરસ માર્ક મળે. પછી બીજું છે શ્રી કૃષ્ણનો સંદેશ. શ્રી કૃષ્ણએ ઘટોત્કચ સાથે શું સંદેશ મોકલાવ્યો ધૃતરાષ્ટ્રની સભામાં? તો કે શ્રી કૃષ્ણ એમ સંદેશ મોકલાવે છે કે જનાર્દનનો અંતિમ સંદેશ એવો હતો, પશ્ચિમ સંદેશ એટલે કે અંતિમ સંદેશ એવો હતો કે જો યુદ્ધમાં અર્જુનનો પુત્ર અભિમન્યુ એ જે છે એ મૃત્યુ પામ્યો છે. અર્જુનના પુત્રના મૃત્યુથી અભિમન્યુની હાલત બહુ જ ખરાબ છે. એટલે કે અભિમન્યુ સતત પોતાના પુત્રના મૃત્યુના વિયોગમાં એ સતત વિલાપ કરતો રહે છે. અર્જુન એમ કહે છે કે તું મને અને તારી માતા સુભદ્રાને છોડીને જતો રહ્યો છો, તું પાંડુ રાજાને મળવાની ઈચ્છાથી અથવા પિતામહને મળવાની ઈચ્છાથી સ્વર્ગે સીધાવ્યો છો, વગેરે જેવા એ વાક્યો અર્જુન જે છે એ વિલાપમાં ને વિલાપમાં બોલવા લાગે છે. એટલે શ્રી કૃષ્ણ ઘટોત્કચને સંદેશ એવી રીતે મોકલાવે છે ધૃતરાષ્ટ્રની સભામાં કે જો અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામ્યો અને ત્યાં અર્જુનની આવી દશા હોય તો તમારા તો 100 પુત્રો જે છે, ધૃતરાષ્ટ્રના 100 પુત્રો એટલે કે કૌરવો, તો તમારા 100 પુત્રો મૃત્યુ પામશે તો તમારી દશા કેવી થશે એમ. એટલે કે અર્જુનના પુત્રનો મૃત્યુનો બદલો અર્જુન લેવાનો છે. અને અર્જુન જે છે એ યમરાજનું રૂપ ધારણ કરી અને કાલે સવારે તમારી પાસે આવી જશે અને તમારા 100 પુત્રો જ્યારે મૃત્યુ પામશે ત્યારે તમારી દશા, તમારી હાલત કેવી હશે. એટલે કે યુદ્ધ આ બધું છોડી દો, યુદ્ધ બંધ કરી દો એમ સમજાવવા માટે શ્રી કૃષ્ણ જે છે એ ઘટોત્કચને ધૃતરાષ્ટ્રની સભામાં મોકલે છે. આટલો સંદેશ શ્રી કૃષ્ણનો એ ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સભામાં લઈને જાય છે. બસ, તો આટલું જ હતું આપણું સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 4 પાઠના સ્વાધ્યાય જોઈ લીધા. હવે આપણે આગળ બીજા લેક્ચરમાં ફરી મળીશું. આભાર.